એટલે પછી બ્રહ્માજીને જે શિવ તત્વ જે ઉત્પન્ન થયું એમને કહ્યું કે કોઈ પણ જગ્યાએ તમારું પૂજન થાય નહીં. અને એ શ્રાપના લીધે આજે બ્રહ્માજીના કોઈ જગ્યાએ આપણે મંદિર જોવા મળતા નથી. અને એ મંદિર આપણે ખાલી એમનું એક જ મંદિર જોવા મળે છે, એ ક્યાં આગળ? પુષ્કરની અંદર. એટલે શ્રાપના લીધે કોઈ પણ જગ્યાએ બ્રહ્માજીના મંદિર જોવા મળતા નથી. અને ત્યાર પછી એ કેતકીના પુષ્પને પણ શંકર ભગવાને કહ્યું કે તારું ફૂલ હું ક્યારેય ગ્રહણ કરું નહીં. એટલે આજીજી કર્યું. અને ત્યારે ભગવાને કહ્યું કે શિવરાત્રિના દિવસે આપણે કેતકીનું પુષ્પ શંકર ભગવાનને અર્પણ કરતા હોય છે. અને જે દિવસે આ શિવલિંગની ઉત્પત્તિ થઈ એ દિવસે મહાસુદ તેરસ, મહાવદ તેરસ, એટલે કે એ દિવસે આપણે શિવરાત્રિના નામથી ઉજવીએ છીએ. એટલે પછી બ્રહ્માજીને થોડો અહંકાર હતો, એટલે એમને જે મોઢાથી અસત્ય બોલેલા, એટલે ભગવાન શંકરે એક ભૈરવને ઉત્પન્ન કર્યા. અને પછી એમને કહ્યું, ભૈરવને ઉત્પન્ન કર્યા અને કહ્યું કે જે મોઢે આ બ્રહ્માજી ખોટું બોલ્યા છે એ મોઢાનો તમે એ શિરનો તમે વિચ્છેદ કરી નાખો. એટલે શંકર ભગવાનના આદેશથી એ ભૈરવે એ બ્રહ્માનું જે 5મું મસ્તક હતું એને છેદી નાખ્યું. હવે જે 5મું મસ્તક, બ્રહ્માજી પહેલા પંચમુખ હતા, અને એક મસ્તક જે છે એ અહંકારનું પ્રતીક છે. અને જ્યારે માણસને અહંકાર આવે ને ત્યારે એ માણસ શું કરે ને એનું કોઈ ભાન રહેતું નથી. અહીંયા આગળ એક બીજી વસ્તુ પણ શીખવાની છે કે અસત્ય, ભગવાન શંકરને અસત્ય પ્રિય છે નહીં. તમે જ્યારે અસત્ય બોલો ને તે ભગવાનને સહેજ પણ પ્રિય નથી. ત્યાર પછી સત્ય, ભગવાનના જે શિવ, એટલે સત્યના નામથી જ આપણે કહેવાય શિવ હિ સત્ય હે, સત્ય હિ શિવ હે. બરાબર? શિવ એટલે સત્યનું સ્વરૂપ છે. એટલે પછી આમાં બે વસ્તુ છે. આપણે બે પ્રકારના લોકો આ પૃથ્વી ઉપર રહે છે. એક આસ્તિક અને બીજા નાસ્તિક. આસ્તિક લોકો એટલે કોણ? કે જે લોકો ભગવાનમાં શ્રદ્ધા રાખે છે. અને નાસ્તિક લોકો એટલે કોણ? કે જે લોકો ભગવાનમાં શ્રદ્ધા રાખતા નથી, જે લોકો ભગવાનમાં માનતા નથી. પણ આસ્તિક લોકોમાં પણ બે પ્રકારના લોકો છે. પહેલો પ્રકાર કયો? કે એક લોકો સાકારની ભક્તિ કરતા હોય અને બીજી નિરાકારની. કે સાકારની ભક્તિ એટલે કે જે મૂર્તિ પૂજા, આપણે લોકો બધા મૂર્તિ પૂજામાં માનીએ છીએ, પણ કેટલાક લોકો એવા છે કે જે નિરાકારની પૂજા કરતા હોય. શિવલિંગ એ નિરાકારનું પ્રતીક છે, એનો કોઈ આકાર છે નહીં, એ મૂર્તિ ના કહેવાય. જ્યારે શિવલિંગની જે પ્રતિમા, જે શિવની જે પ્રતિમા છે, અહીં કઈ બંને સ્વરૂપ ઉત્પન્ન થયા. તમે જુઓ, કૃષ્ણ ભગવાનની મૂર્તિ પૂજા થાય, બરાબર ને? માતાજીની આપણે મૂર્તિ પૂજા કરતા હોય, રામની આપણે મૂર્તિ પૂજા કરતા હોય, હનુમાનજીની મૂર્તિ પૂજા કે ફોટાની પૂજા કરતા હોય. પરંતુ શંકર ભગવાનના નિરાકાર અને સાકાર એ બંને સ્વરૂપમાં આપણે પૂજન કરીએ છીએ. એટલે આટલું કહ્યા પછી એ ઋષિઓએ પૂછ્યું કે આ શિવ તત્વને પામવાનો સૌથી સરળ ઉપાય કયો? શિવ તત્વને કઈ રીતે પામી શકાય? એટલે એક જ ઉપાય બતાવ્યો, અને એ ઉપાય એટલે ભક્તિ. તમે ભક્તિ વડે જ શિવ તત્વને પામી શકો. અને પાછા ભક્તિમાં પણ બે પ્રકાર બતાવ્યા. પહેલો પ્રકાર સકામ ભક્તિ અને બીજો પ્રકાર નિષ્કામ ભક્તિ. 90% લોકો એવા છે કે જે ખાલી સકામ ભક્તિ કરે છે, અને 10% લોકો એવા છે કે જે નિષ્કામ ભક્તિ કરે છે. સકામ ભક્તિ એટલે કઈ? કે તમે કોઈ કામના સાથે જ્યારે ભગવાનની ભક્તિ કરો ને ત્યારે સકામ ભક્તિ કહેવાય. એનું તમને એટલું બધું ફળ પ્રાપ્ત થાય નહીં. આપણે ભગવાનને બધી ખબર જ છે કે આપણે હું જોઈએ છે, આપણે શું જોઈએ છે ભગવાન જાણે છે.
આપણે એમની પાસે કંઈ માગવાની જરૂર છે નહીં. સ્કૂલો ચાલુ થતી હોય તો પુત્રએ પિતાને કહેવું પડે કે ભાઈ મને યુનિફોર્મ લઈ આપો, મને સ્કૂલના શૂઝ લઈ આપો. એ પિતાને ખબર જ છે, એમને લઈ આપશે. ને બપોર જમવાનો ટાઈમ થાય એટલે માતા એને કદાચ રમતો હોય ને તો પુત્રને બોલાવે, એના સંતાનને બોલાવે કે ભાઈ આય તું જમી લે. એટલે આ તો જગતના પાલનહાર છે, એમને ખબર છે કે એમને શું જોઈએ છે. એટલે આપણે કંઈ માગવાની જરૂર નથી. આપણે તો મંદિરે જઈએ ને તો પણ આપણી ઢગલો ઈચ્છાઓ લઈને જતા હોય કે ભાઈ મારો છોકરો પરીક્ષામાં પાસ થઈ જાય, અમારા પતિદેવની નોકરીમાં પ્રમોશન મળે, બરાબર ને? આવી ઘણી બધી ઈચ્છાઓ લઈને જતા હોય. અને બીજી જે ભક્તિ છે ને એ ભક્તિને ઉત્તમ ભક્તિ બતાવી છે, જેને આપણે નિષ્કામ ભક્તિ કહીએ. નિષ્કામ ભક્તિ જેમાં કોઈ કામના ના હોય, એમાં ફક્ત ને ફક્ત ભક્તિ, બરાબર ને? પ્રશ્ન બીજો એ આવે કે ભક્તિ એટલે શું? ભક્તિ એટલે કોઈ પણ વ્યક્તિ ભગવાન પ્રત્યે આપણને જે અનહદ પ્રીતિ હોય, અતિશય પ્રેમ હોય, એને આપણે ભક્તિ કહી શકીએ. બધા શાસ્ત્રોનો જે નિચોડ છે, જે ઘણા બધા પુરાણો વાંચ્યા છે, એમાં જે નિચોડ છે ને એ એક જ છે કે કોઈ પણ વ્યક્તિ પર, ભગવાન ઉપર જ્યારે તમને અનહદ પ્રેમ હોય ત્યારે તે ભક્તિ કહેવાય. એ પ્રેમ તમારો પિતા માટે હોય, માતા માટે હોય તો એ પિતૃ ભક્તિ છે. એ પ્રેમ તમારા ગુરુ માટે હોય તો એ ગુરુ ભક્તિ છે. અને તમારો જો ભગવાન માટે હોય તો એ ભગવાન માટેની ભક્તિ. તમારે કદાચ કોઈને દેશ માટે પ્રેમ હોય અતિશય તો એ દેશભક્તિ છે. આપણે આઝાદી મેળવવા માટે ઘણા બધા લોકો, ઘણા બધા આપણા યુવાનો શહીદ થઈ ગયા, એ દેશભક્તિ હતી. એકલવ્યએ દ્રોણાચાર્યને અંગૂઠો માગ્યો તો અંગૂઠો આપી દીધો, એ ગુરુ ભક્તિ હતી. શ્રવણ નિસ્વાર્થ ભાવે માતા પિતાને ત્રાજવાની અંદર બેસાડી, ખભા ઉપર બેસાડી અને જે યાત્રાએ નીકળી પડ્યો, એની પિતૃ ભક્તિ હતી. એટલે કહેવાનો મતલબ કે તમારે જ્યારે કોઈના માટે અનહદ પ્રેમ આવે ત્યારે એ ભક્તિ બને. આપણે નિષ્કામ ભક્તિની વાત કરી હતા, તો નિષ્કામ ભક્તિ એટલે તમે સુદામા નું ચરિત્ર તમે સાંભળ્યું હશે, બરાબર ને? સુદામા એવું કહેવાય છે કે એટલા બધા ગરીબ હતા, કૃષ્ણના ખાસ મિત્ર, કે જેમને કૃષ્ણને કહ્યું હોત ને તો અડધું રાજપાટ પણ આપી દે, પણ એમને ક્યારેય કૃષ્ણ ભગવાન પાસે કંઈ માગ્યું નથી. અને ખરેખર ભગવાન પાસે કંઈ માગવાનું પણ હોય નહીં. પેલી શાયરી છે કે ભાઈ હું મારા હાથને ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, હું માગું અને તું આપે એ વાત મને મંજૂર નથી. ભગવાન પાસે કંઈ હાથને ફેલાઈને માગવાની કંઈ જરૂર છે નહીં. એટલે સુદામાને એમના જે પત્ની હતા ને એ વારે વારે ટોક્યા કરે કે ભાઈ જાઓ, તમારો મિત્ર આટલો બધો ધનવાન છે, રાજા છે, તમે એમની પાસે જઈને કહો કે થોડું ઘણું ધન આપણને આપે તો આપણો જીવનનો ગુજારો થઈ જાય. એ ભિક્ષા માગીને જમતા હતા. ને ભિક્ષા અને ભીખ એ બંનેમાં પાછો ફરક છે. ભિક્ષા માગી એટલે શું કે તમે એમાં એવું હોય કે તમે 5 જ ઘેર જવાનું, 5 ઘેરથી 6ઠ્ઠા ઘેર જવાનું નહીં. 5 ઘેરમાંથી તમને જે ભિક્ષા મળે એ જ જમવાનું. એમાંથી પાછું સુદામા જેવા બ્રાહ્મણ હોય તો એ 5 ઘેરમાંથી જે મળ્યું હોય એમાંથી ગાય માતાને જમાડે, કૂતરાને જમાડે, કદાચ કોઈ અતિથિ આવ્યો હોય તો એ ના જમે એમને જમાડ દે. એટલે ઘણી વખત એમને ટંકે ભોજન પણ મળે નહીં, કારણ કે નિયમ ધર્મમાં રહેતા હતા. અને નિયમ ધર્મ બધા આપણા જેમ જેમ છૂટતા જાય છે ને એટલે જ આપણને દુઃખ આવે છે.
હે ને, શાસ્ત્રમાં કહ્યું છે કે ભાઈ પહેલો કોળિયો કોનો? ગાય માટેનો હોય. પહેલી જે રોટલી નીકળે કે કોળિયો જમવાનું જે હોય, પહેલું કોનું હોય? ગાયનું હોય. બીજું કોનું હોય? કૂતરાનું હોય. ત્રીજું કોનું હોય? અતિથિનું હોય. અને જે ચોથો પછી જે બધાને આ બધું જમી રહે પછી બધા આપણે પોતે જમવાનું. એટલે અત્યારે કેવું થઈ ગયું કે ભાઈ પહેલો કોળિયો પતિને નોકરી જવાનું હોય એટલે પહેલી જે રોટલી થતી હોય એ પતિને આપી દે, ભાઈ જાઓ તમે ટિફિન લઈને નીકળી જાઓ. એટલે પછી પતિનો સ્વભાવ કેવો થઈ જાય? ગાય જેવો. આપણા શાસ્ત્રોમાં એવું કહ્યું છે, એનો ઉલ્લેખ છે કે તમે જેના ભાગનું અન્ન ખાઓ ને એવો તમારો સ્વભાવ થાય. તમે જેના ભાગનું અનાજ ખાઓ એના જેવો તમારો સ્વભાવ. આપણે તો ખબર છે આપણા ગઈડી આપણને કહેતા હતા કે ભાઈ જેની તેની ઘેર ખાવાનું નહીં. કેમ? તો કે એના ઘરના સંસ્કારો કેવા હોય, એના ઘરની રહેણી કરણી કેવી હોય એ આપણને ખબર હોય નહીં. એટલે જેના તેના ઘેર ખાવાનું એના કહેવા પાછળનો મતલબ આ હતો. એટલે પતિદેવ નોકરી જાય પહેલી રોટલી લઈને, પછી બીજી રોટલી છોકરાઓને સ્કૂલ મોકલવાની હોય, બરાબર ને? એટલે બીજી જે રોટલી બને ને છોકરાઓને કૂતરાના ભાગની રોટલી છોકરાઓ ખાય. એટલે પછી એવું કે અમારા વખતમાં તો આટલી બધી મસ્તી નથી થતી, બરાબર? અત્યારે તો છોકરાઓ બહુ મસ્તી કરે છે, હે ને? અને ત્રીજી રોટલી કોની હોય? ભિક્ષુકની હોય. એ પતિદેવ જાય સ્કૂલે, છોકરાઓ પણ જતા રહે એટલે ત્રીજી રોટલી કોણ ખાય? પત્ની પોતે. એટલે પછી એનો ભિક્ષુક જેવો સ્વભાવ થાય, બરાબર ને? એટલે આપણે આપણા બધા જે નિયમ ધર્મ ભૂલ્યા ને એટલા માટે જ આપણને આ બધા દુઃખ આયા, બરાબર ને? સુદામાં ભાગવતની અંદર એવું ઉલ્લેખ છે કે જમતા હોય કેટલીક વખત તો એવું થાય કે ભાઈ પૂરેપૂરું જમવાનું ના મળ્યું હોય તો પહેલા પત્નીને બાળકોને જમાડવાના હોય, આ બધા નિયમ ધર્મ પાડવાના હોય. જો કોઈ અતિથિ આવે ને તો એમનું પતરાળું લઈને એમને આપી દે, લો તમે જમી લો. આ નિયમ ધર્મની અંદર એ રહેતા હતા. એટલે પછી એમના પત્ની પેલું કહેવાય ને કે સ્ત્રી હટ, યોગી હટ અને બાળ હટ, આ ત્રણ હટ એવી છે કે જેની આગળ ઝૂકવું જ પડે, બરાબર ને? સ્ત્રી હટ એટલે પત્ની કે પતિને કે ભાઈ મારે આ જોઈએ છે, એટલે કદાચ થોડાક ટાઈમ માટે આનાકાની થાય કે ભાઈ કરીએ છે પણ એક સમય એવો આવે કે પછી એ વસ્તુ એમને લઈ આપવી જ પડે. કારણ કે સ્ત્રી હટ, તમે જુઓ દશરથ રાજા કઈકઈની હટ આગળ ઝૂકી ગયા અને ઝૂકવું જ પડ્યું. એમની ઈચ્છા નથી, એમનું પોતાનું મરણ પણ થઈ ગયું. બીજા નંબરમાં બાળ હટ, બાળકોની હટ આગળ પણ ઝૂકવું પડે, એમને જોઈતું હોય એ આપવું પડે. અને ત્રીજા નંબરની અંદર યોગી હટ, જ્યારે યોગી બારણામાં તમારે ત્યાં તમે જુઓ તો કોઈ વાર માગવા માટે આવે કોઈ સાધુ, તેને જે માગે ને આપવું પડે. એટલે સ્ત્રી હટ એટલે સુદામાની પત્નીએ બહુ જીદ કરી કે ભાઈ તમે જાઓ અને એમની પાસેથી કંઈક લઈ આવો, તમે થોડું ઘણું ધન, તો આપણા છોકરાઓ સુખી થઈ જાય, આપણા સંતાનો સુખી થઈ જાય. એટલે છેલ્લે સુદામા તાંદુળની પોટલી એટલે કે પૌવાની પોટલી લઈને નીકળી પડ્યા. એ દ્વારકાની અંદર ગયા અને દ્વારકાની અંદર ઉઘાડા પગે ચાલતા ચાલતા જતા હતા. કૃષ્ણ ભગવાનને ખબર પડી, કૃષ્ણ ભગવાને એમને થોડા ચાલવા દીધા. એવું કહેવાય છે કેટલા માટે કે જો આવા પવિત્ર બ્રાહ્મણ સુદામા જો પવિત્ર બ્રાહ્મણની ચરણની રજ પણ જો દ્વારકાની અંદર પડે ને તો એ દ્વારકા આખી નગરી પવિત્ર થઈ જાય. એ બ્રાહ્મણનો એ ગાડી એમને કૃષ્ણ ભગવાને મહિમા બતાવ્યો છે. એટલે પછી કૃષ્ણ ભગવાન એમની પાસે દોડતા દોડતા ગયા, ઉઘાડા પગે એ પણ નીકળી પડ્યા. ખેસ બેસ જે કે બધું ઉપવસ્ત્ર હતું એ બધું પડી ગયું અને એકદમ દોડતા દોડતા ગયા અને સુદામાને ભેટી પડ્યા. અને સુદામા આવ્યા ને ત્યારે એમના ચરણ જાતે ભગવાને પખાડેલા, ને એટલે ભગવાન પણ ભક્તનું ધ્યાન કરે છે અને ભગવાનની એમની પૂજા કરતા પણ ભગવાન પણ ક્યારેય ખચકાતા નથી. એટલે એમને એમના ચરણ પખાડ્યા અને પછી જે પૌવાની જે પોટલી હતી એમ સંતાડતા હતા. એટલે પછી કહ્યું કે ભાઈ આ શું છે, મને બતાવો. એમ ભાભીએ શું મોકલ્યું છે મારા માટે?
એટલે પછી એ પોટલી છીનવી લીધી અને એક ફાંકોમાં જે એમને 2-3 જે ફાંકા માર્યા અને આ બાજુ એમનો મહેલ થઈ ગયો. એટલે કહેવાનો મતલબ કે નિષ્કામ ભક્તિ, કઈ ભગવાન પાસે કઈ માગવાની જરૂર છે નહીં. ભગવાન આપણને આપતા જ હોય છે. માગવું હોય ને તો જો ધ્રુવે માગ્યું હતું. ધ્રુવે શું માગ્યું? અચળ ભક્તિ. તો હંમેશા તમારા ભક્તિની અંદર જ લીન રહું. અને જે આજે અચળ ભક્તિ માગી ભગવાન પાસે, એમને એના પિતાના ખોળાની અંદર ધ્રુવ ભગવાન ઉત્તાનપાદના ખોળાની અંદર જ્યારે બેઠા ત્યારે એમની જે માતા હતી, જે એમની શું કહેવાય, એમના પિતાની જે બીજી પત્ની, એમને એને ઉતારી પાડ્યો અને કહ્યું કે ભાઈ તું તારા તો હનુમાન માતા એને ઉતારી પાડ્યો. એટલે એની માતા એને કહ્યું કે તું આ પિતાના ખોળાને જગતના પિતાના ખોળામાં બેસ. એટલે પછી એ એકદમ નાની ઉંમરે તપ કરવા નીકળી ગયા અને જ્યારે માગ્યું ત્યારે એમને અચળ ભક્તિ માગી અને આજે ધ્રુવ તારા રૂપે આકાશની અંદર આજે સદાને માટે પ્રકાશિત છે. પ્રહલાદ, એને હું ભગવાન નરસિંહ ભગવાન કેવા એમને મદદ કરેલી, તેમ છતાં આજે પ્રહલાદને કહ્યું ત્યારે એમને ભક્તિ જ માગી. નરસિંહ મહેતા, એમના ઘરમાં એક બાજુ મોમેરું ભરવાનું હોય અને એક બાજુ એ કરતાલો લઈને ભગવાનની ભક્તિ કરતા હતા અને ભગવાને એમનું આવીને મોમેરું ભરી લીધું. કહેવાનો મતલબ કે ભગવાનને ખબર જ છે તમારા જે કામ છે ને ભગવાન સમયે સમયે બધા કરી દેતા હોય છે, પણ જરૂર છે તો ફક્ત અને ફક્ત શ્રદ્ધા રાખવાની અને ભક્તિ રાખવાની. તો એ ગાડી આપણે આ ભક્તિનું મહાત્મ્ય જોયું. હવે